નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કચ્છના વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દે ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂજે રજૂઆતો કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં રોકાણનું વાવેતર અને વેપાર કરવાની સરળતા અંગે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગાંધીધામ ચેમ્બર ઉપરાંત ગુજરાત ચેમ્બર, ફિક્કી, એસઓએમ અને સીઆઈઆઈ તેમજ ગુજરાતભરની ચેમ્બરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂંજે જણાવ્યા અનુસાર આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યત્વે કચ્છના સર્વાંગી વિકાસ માટે ગાંધીધામ ચેમ્બરની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું। બેઠકમાં લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન, ઔદ્યોગિક વિકાસ માટે કંડલા, મુન્દ્રા અને તુણા પોર્ટના વિકાસના કારણે ટ્રાફિક વધારો થવાની સંભાવનાને જોતા કંડલા સામખિયાળી માર્ગને 6 માર્ગીયમાંથી 8 માર્ગીય બનાવવા કોસ્ટલ હાઈવે નિર્માણ કરવા રજૂઆત થઈ હતી। આ વેળાએ સ્થાનિક હવાઈ સેવામાં વધારો કરવા પણ ભાર મુકાયો હતો, તેમજ આવનારા ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં પાણી વ્યવસ્થા, ગેસ લાઇન ઉપલબ્ધ કરાવવામાં ભારપૂર્વક અનુરોધ કરાયો હતો। બેઠકમાં કંડલા ટિમ્બર ઉદ્યોગને લીધે ફર્નિચર પાર્કની સંભાવનાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારી મનોજ દાસ, મમતા વર્મા, અવંતિકા સિંઘ, પ્રવીણા ડીકે સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ ગાંધીધામ ચેમ્બરની રજૂઆત સાંભળી પૂરતા સહકારની હૈયાધારણા આપી હતી। ચેમ્બર પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે આ અગાઉ ચેમ્બર ટીમ મુખ્યમંત્રી સાથે રાજ્યમાં વ્યવસાય કરવાની સરળતા અને ઔદ્યોગિક વાતાવરણ વિષય પર ચર્ચામાં ભાગ લીધો હતો। ચેમ્બર દ્વારા કચ્છમાં જમીન સુધારો, પાણીનું ટકાઉપણું અને ઉભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણી વિતરણનું આયોજનબદ્ધ નેટવર્ક, મહેસૂલ મુદ્દાઓની જટિલતાઓ તેમાં સુધાર કરવા, નવા એકમો વિસ્તરણ સહિતના વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ હોવાનું ચેમ્બર મંત્રી મહેશ તીર્થાણીએ એક યાદીમાં જણાવ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।